આપણે પિતૃ પાસે આશીર્વાદ માંગ્યા. શું માંગ્યા? કે હે પિતૃ નારાયણ દેવ, મારા આખા કુટુંબમાં વધારો કરજો. હે જેમ લાકડીનો ભારો જાજો હોય એને કોઈ ભાંગી શકે નહીં, પણ એક લાકડી હોય તો તૂટી જાય. એવી રીતે હે પિતૃ નારાયણ દેવ, તમારા કુટુંબમાં અમને વધારો કરજો. એ બધાને કેવા બનાવજો? કે શ્રદ્ધા વાળા બનાવજો. પછી કીધું કે પિતૃ નારાયણ દેવ, મારા જીવનમાં મારા ઘરે ધન ધાન્ય રસકસના ભંડાર ભરપૂર રાખજો. પછી શું કીધું? તો કે મારા ઘરે અતિ આવે, સાધુ આવે, સંન્યાસી આવે, બ્રાહ્મણ આવે, બહેનો આવે, દીકરીઓ આવે, ભાણેજું આવે, આ બધા આવે ને આપણા ઘરે કઈ પુણ્ય આપી જાય છે. આપણું કઈ ખાઈને કે આપણું કઈ લઈને જાતા નથી. તો હે પિતૃ નારાયણ દેવ, આ બધાને આવજો અને અમારા ઘરે મહેમાનો આવજો. મેં જેવું જેને માન મળે ને મહેમાન કહેવાય, એવા બધા આવજો મારા ઘરે. અને અમે કાંઈ તો કાંઈ બટકું રોટલો ખવડાવીએ ને તો પણ અમને પુણ્યની પ્રાપ્તિ કરાવજો. બે હાથ જોડીને પિતૃ નારાયણને પ્રાર્થના કરવાની. હે પિતૃ નારાયણ દેવ, આજે તમે આવા યજ્ઞમાં તમે પધાર્યા છો એટલે અમે આ યજ્ઞશાળાની અંદર હે પિતૃ નારાયણ દેવ તમારું ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પિતૃ મારા વંદન, માતૃ મારા વંદન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પિતૃ મારા વંદન, માતૃ મારા વંદન. ભલે ના નિહાળો નજરથી તમોને, મળે ગુણ તમારા સફળ મારું જીવન. મળ્યા આ જન્મમાં કરો હું વિનંતી, સ્વીકારો પિતૃદેવ જાપા પરિવારના છૂટે મારી ગ્રંથિ. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પિતૃ મારા વંદન, માતૃ મારા વંદન. તમેવ માતા